ભરૂચ જિલ્લાના એક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી 181 અભિયમ મહિલા હેલ્પલાઇનમાં એક મહિલાએ મદદ માટે કોલ કર્યો હતો। કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાની આપવીતી જણાવતા જણાવ્યું હતું કે તેઓ ગૃહિણી છે, જ્યારે તેમના પતિ ડોક્ટર છે, તેમજ ખાનગી લેબ પણ ચલાવે છે। બંનેના બીજા ગોઠવણથી થયેલા લગ્ન છે અને લગ્નને 5 વર્ષ પૂર્ણ થયા છે। મહિલાએ વધુમાં જણાવ્યું કે સંતાન ન થવાને કારણે તેમના પતિ અને સાસુ દ્વારા વારંવાર મેણા ટોણા મારવામાં આવે છે, તેમજ માનસિક રીતે હેરાન કરવામાં આવે છે। તેમની સાસુ દ્વારા વારંવાર ફોન કરીને ચરામણી કરવામાં આવતી હતી, તેમજ બીજા લગ્ન કરવાની વાતો પણ કરવામાં આવતી હતી। મહિલાએ વધુમાં જણાવ્યું કે હાલ તેમની સારવાર ચાલી રહી છે, છતાં તેમને વારંવાર સાસરે લઈ જવા માટે દબાણ કરવામાં આવતું હતું, તેમજ પતિ દ્વારા ખર્ચ માટે પિયરમાંથી પૈસા લાવવા પણ કહેવામાં આવતું હતું। આ તમામ પરિસ્થિતિથી મહિલાને માનસિક રીતે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો, જેથી અંતે તેમણે 181 અભિયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી। 181 અભિયમ ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું કે પત્નીની સારવાર સમયસર અને યોગ્ય રીતે થાય તે ખૂબ જરૂરી છે, તેમજ હાલ સારવાર ચાલુ હોવાથી મહિલાને બિનજરૂરી મુસાફરી કરાવવી યોગ્ય નથી। સાથે જ પત્નીના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવવા અને તેમને માનસિક સહયોગ આપવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી। સાસુને પણ મહિલાની પરિસ્થિતિને સમજી યોગ્ય સહયોગ આપવા જણાવવામાં આવ્યું હતું। ટીમ દ્વારા પતિ તથા પરિવારને સમજાવવામાં આવ્યું કે મહિલાને માનસિક ત્રાસ આપવો તેમજ ઘરેલું હિંસા કરવી કાયદાકીય રીતે ગંભીર બાબત છે। બંને પક્ષોને યોગ્ય કાયદાકીય સમજણ આપવામાં આવી હતી। અંતે 181 અભિયમ ટીમ દ્વારા બંને પક્ષોને યોગ્ય સમજણ આપી પતિને પોતાની ભૂલનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો। પતિએ પોતાની વર્તણૂક બદલ માફી માંગી હતી, તેમજ ભવિષ્યમાં પત્નીને માનસિક ત્રાસ નહીં આપે, સારવારમાં યોગ્ય સહયોગ આપશે અને ઘરનું વાતાવરણ સારું જાળવશે તેની લેખિત બાંહેધરી આપી હતી। ત્યારબાદ બંને પક્ષોની સંમતિથી લેખિત સમાધાન કરાવી પતિ પત્ની વચ્ચે સફળ સમાધાન કરવામાં આવ્યું હતું।